ખબર ગુજરાતમાં સમાચાર મળી રહ્યા છે કે વડોદરાથી ભરૂચ જતા નેશનલ હાઈવે 48 બિસ્માર બન્યો છે। હાઈવે ઉપર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય રચાયું છે, ત્યારે વાઘોડિયાથી કપુરાઈ જતા હાઈવે પર ખાડા રાજ થઈ ગયું છે। બ્રિજ પર પણ ડામર ધોવાતા હોય તેમ લાગી રહ્યું છે અને વાહન ચાલકોને આની બાબતે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાડા પડતા હાઈવે પર સતત ટ્રાફિક જામ થયો છે અને ટ્રાફિક જામમાં ફસાવા માટે વાહન ચાલકો મજબૂર બન્યા છે। તરુણભાઈ, જે રીતના અહીંયા આપ અવર જવર કરો છો રોજ, NHAI નો આ રોડ છે, ટેક્સ પણ લેવાય છે, તો શું કહેશો, આ કેમ ખાડા નથી પૂરવામાં આવતા? જો આ ખાડા તો છે ને ભાઈ, સરકારની ખબર નહીં કેવી નીતિ છે અને રોડ ટ્રાન્સપોર્ટેશનનું કેવું કામ છે, બરાબર, એ તો હું નથી જાણતો, પણ એમને ખરેખર નેશનલ હાઈવે 48 છે તો એના માટે તો ખરેખર આ ત્વરિત પગલું લેવું જોઈએ। ખાડા તો એટલીસ્ટ ખાડા પૂરે તો બી સારું છે, ખાડા બી નથી પૂરતા। જો આ ગાડી અહીં જો ઊભી રહી છે, મોટા મોટા ખાડા છે, મોટા મોટા ખાડા છે। તૈયારીમાં તમારે બ્રેક મારવી જ પડે, બ્રેક ના મારો તો તમારી ગાડી પલટી ખાઈ જાય, સમજો, અને પલટી ખાય એટલે અકસ્માત થવાની સંભાવના છે જ, પાકું જ છે એમાં, અને કોઈનો જીવનું જોખમ છે। ટેક્સ લેવામાં આવે છે તો એ નથી પૂરતા ખાડા? ટેક્સ લે, રોડ ટેક્સ લે છે, ટોલ ટેક્સ લે છે, છતાં પણ આ ખાડા પૂરાતા નથી। હવે એ ખબર નહીં આવે શું છે નીતિ, બરાબર છે। હવે એમને તો મેં ના કીધું તમને ત્વરિત પગલું